આગળ ત્રીજો દાખલો આપ્યો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE ની આપણે રચના કરવાની કે જેમાં OR 6 સેમી, RE 4.5 સેમી અને EO છે તે 7.5 સેમી માપના છે. છોકરાઓ, આ રચના કરવા માટે જેમ દર વખતે કરીએ છીએ તેમ સૌપ્રથમ એક ચોરસ આકૃતિ દોરશું. આકૃતિ દોર્યા પછી રચના બનાવીશું પાકી આકૃતિ, અને પાકી આકૃતિ બની જાય એમાં જે આપણે પાકી આકૃતિ બનાવશું એ રચનાના મુદ્દા સ્વરૂપે લખીશું. અહીંયા પહેલો પોઈન્ટ, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ સમાંતર બાજુ સામસામેની બાજુઓ સરખી હોય અને સમાંતર ટ્રેનના પાટાની જેમ કે ક્યારેય બંને છેદે નહીં, એને સમાંતર બાજુ છે તે કહેવાશે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો તેમાં સામસામેની જે બાજુ છે તે સરખી હોવી જોઈએ. સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ બનાવીએ. એક ચોરસ, આપણે એક ચોરસ બનાવ્યું છે અને નામ આપવાનું છે. શું નામ આપશું? MORE ચતુષ્કોણ છે તે કહેવાનું છે. હવે OR 6 સેમી આપ્યું છે. ક્યાં છે છોકરાઓ? OR અહીંયા રહ્યું. આ 6 સેમી થશે. આ 6 હશે તો I કેટલું થશે? 6. બીજું R થી E 4.5 સેમી, તો સામેનું કેટલું થશે? 4. અને E થી O એક વિકર્ણનું માપ છે 7.5 સેમી. આવી છોકરાઓ આપણને કાચી આકૃતિ મળે. હવે તો કે કાચી આકૃતિ જે મળે છે તેમાં યોગ્ય વ્યવસ્થિત માપ લઈ પરિકરની વર્તુળની ચાપો મારી અને યોગ્ય રીતે રચના કરવાની છે, જેને આપણે કહેશું પાકી આકૃતિ, અથવા તો એને રચના પણ કહી શકાય. રચનામાં તમે જે બનાવો છો તે આવશે રચનાના મુદ્દામાં. સૌ પ્રથમ અહીંયા MO છે 4.5 સેમી માપનો છે, તો સ્કેલ લઈ અને માપીને 4.5 સેમી માપનો એક MO દોરીએ. કેટલું દોરવાનું છે છોકરાઓ? 4.5 સેમી માપનો MO દોરો. આને કહી દઈએ M અને કહી દઈએ O, અને આનું માપ છે 4.5 સેમી. તો શું લખીશું? પહેલો મુદ્દો 4.5 સેમી માપનો રેખાખંડ MO દોરો. MO. હવે તો કે આપણી પાસે એક આ 6 સેમી માપ છે અને O કેન્દ્ર લઈ 7.5 નો ચાપ મારશું એટલે આપણું બિંદુ E જે છે તે ક્યાં આવે છે તે નક્કી થશે. તો સૌ પ્રથમ કામ કરીએ કે M ને કેન્દ્ર લઈ 6 સેમી જે ત્રિજ્યા છે તેની ચાપ મારીએ. આપણે પરિકર ઉપર 6 સેમી માપની ત્રિજ્યા લીધી છે. M ને કેન્દ્ર લઈ અને વર્તુળની એક જે ચાપ છે તે ચાપ મારી. બીજું O ને કેન્દ્ર લઈ પણ આપણે 6 સેમી વર્તુળની જે છે તે ચાપ મારવાની છે. પરંતુ આનો પહેલા મુદ્દો લખીએ. બીજો મુદ્દો શું આવશે? M ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની
ચાપ મારો. ત્રીજો મુદ્દો, એમને કેન્દ્ર લીધા પછી આપણે હવે ઓ ને કેન્દ્ર લેવાનું છે. ઓ ને કેન્દ્ર લઈ અને 7.5 સેમી માપની ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ મારો, જે અગાઉની ચાપને છેદે ત્યાં બિંદુ આપણે શું કહેવાનું છે? બંને ચાપ છેદ છે ત્યાં ઈ નામ આપો. એટલે આપણે હવે 7.5 સેમી માપની છે તે ત્રિજ્યા લેવાની છે. આપણે 7.5 સેમી માપની ત્રિજ્યા લીધી, ઓને કેન્દ્ર લઈ અને વર્તુળની જે ચાપ છે એ ચાપ મારવાની છે. જ્યાં છેદે છે બિંદુ ત્યાં આપણે નામ આપીશું ઈ. એની આગળ છોકરાઓ ચોથો મુદ્દો શું આવશે? તો કે ઓને કેન્દ્ર લઈ 6 સેમી માપની ચાપ મારો. ઓને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ મારો. મારીએ 6 સેમી ત્રિજ્યા લેવાની છે. સેમી ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર રાખી અને ચાપ મારી છે. હવે તો ઈ થી આર જુઓ છોકરાઓ 4.5 સેમી છે, તો ઈ ને કેન્દ્ર લઈ 4.5 ની આ વર્તુળને ચાપ મારીએ. પાંચમો મુદ્દો, ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાની વર્તુળની ચાપ મારો. વર્તુળની ચાપ મારો જે અગાઉની ચાપને છેદે ત્યાં શું છોકરાનું નામ આપવાનું છે? આર. આર નામ આપો. સરસ. 4.5 સેમી માપ છે એની આપણે ચાપ છે તે મારવાની છે. માપ છે તે એક સરખું હોવું જોઈએ. માપમાં જો કઈ ફેરફાર પડશે છોકરાઓ તો રચના છે તે એકદમ ખોટી બનશે. માપ લીધું છે, ઈ માંથી જે છે તે આપણે ચાપ મારીએ. અહીંયાથી 6 સેમી ની ચાપ નથી છેદતી તો એને છેદે નહીં ત્યાં સુધી એને લાંબી કરીશું. અહીંયા જે આ બિંદુ છેદે છે એને નામ આપવાનું છે આર. નામ અપાઈ ગયા પછી એમ ઈ, એમ ઓ, ઓ આર અને ઈ આર દરેક બાજુ છે એને જોડવાની. એમ ઈ, ઈ આર, ઓ આર જોડો. જોડી દઈએ. જોડતા આપણી પાસે જેવો સમાંતર બાજુ ચતુષ્કોણ માંગ્યો છે એવો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. હજી એક જુઓ, ઓ થી ઈ માપ આપ્યું છે તથા ઓ થી ઈ પણ જોડો.
જોડાઈ ગયું, આ 4.5 સેમી છે, આ ઉપરી 4.5 સેમી માપ થશે છોકરાઓ, આ બાજુ 6 સેમી થશે, આ બાજુ 6 સેમી, અને આ જે વિકર્ણ છે તે સૌથી મોટો 7.5 સેમી માપનો વિકર્ણ થશે. આમ દોરાઈ ગયા પછી આપણે લાસ્ટ અને છેલ્લો મુદ્દો લખીશું. આમ આપેલા માપનો ચતુષ્કોણ MORE તૈયાર. જુઓ છોકરા, સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ MORE ની રચના કરવાની કીધી છે કે જેની અંદર O થી R 6 સેમી, RE 4.5 સેમી, EO 7.5 સેમી માપ આપેલું. આ માપ પ્રમાણે કાચી આકૃતિ આપણે દોરી, ચતુષ્કોણ દોરી, નામ આપી અને જે માપ આપ્યું છે તે માપ લખવાનું. કાચી આકૃતિ ઉપરથી આપણને ખબર પડે કે પાકી આકૃતિ કેવી મળશે, એમનામ આપણને ખબર હોતી નથી. કાચી આકૃતિ બનાવ્યા પછી 4.5 સેમી માપનો MO દોર્યો, 4.5 સેમી માપનો રેખાખંડ MO દોરો, વારાફરતી M અને O ને કેન્દ્ર લઈ 6 સેમી અને 7.5 સેમી માપની જે છે તે આપણે ચાપ મારી, જ્યાં છે તે ત્યાં E નામ આપ્યું. તેવી જ રીતે E અને O ને વારાફરતી કેન્દ્ર લઈ 4.5 સેમી અને 6 સેમી ત્રિજ્યાની ચાપો મારી, જ્યાં છેદે છે ત્યાં આપણે R નામ આપ્યું. MEEROR છે તેને જોડ્યા તથા OE પણ આપણે જોડ્યું. આમ આપેલા જે માપ છે આપણને એ માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ MORE ની રચના છે તે થાય છે. જો છોકરાઓ તમે દરેક માપ સ્કેલ થી માપી અને યોગ્ય રીતે લેશો તો જ તમારી રચના છે તે યોગ્ય અને સાચા માપની થશે, નહીતર રચના છે તે સરખી કે સારી બનશે નહીં. લખી નાખો. આગલો દાખલા નંબર 4. ચોથો દાખલો છે સમબાજુ ચતુષ્કોણ BEST ની રચના કરવાનું કે છે. સમબાજુ ચતુષ્કોણ જેમાં BE બરાબર 4.5 સેમી અને ET બરાબર 6 સેમી નું માપ આપણને જે છે છોકરાઓ તે આપેલું છે. સૌ પ્રથમ પોઈન્ટ આવશે સમબાજુ ચતુષ્કોણ. કોને કહેશું સમબાજુ ચતુષ્કોણ? જો ખબર પડી જાય તો બે માપ જ આપ્યા છે, 5 માપ હોવા જોઈએ એવી આપણે આગળ ચર્ચા કરી છે. જો 5 માપ હોય તો આપણે રચના છે ચતુષ્કોણની કરી શકીએ, નકર કરી શકતા નથી. અહીંયા તો 2 જ માપ છે, પરંતુ આપેલો જે ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ, સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ. જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સરખી હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. એટલે કે જે બાજુ આવશે એ બધી બાજુનું માપ કેવા આવશે છોકરાઓ? સરખા. કાચી આકૃતિ દોરીએ. કાચી આકૃતિમાં બધાય જાણો છો તેમ એક ચોરસ બનાવી દેવાનું, નામ જે આપ્યું છે આપી દેવાનું BEST. નામ અપાઈ ગયા પછી માપ આપ્યા છે તે માપ દર્શાવી દઈએ. BE 4.5 સેમી, તો દરેક બાજુનું માપ છે તે 4.5 સેમી છે તે થશે. હજી આપ્યું છે E થી T, એક વિકર્ણનું માપ આપેલું છે 6 સેન્ટીમીટર. આવી કઈક આપણને કાચી આકૃતિ છે તે મળે. આને આધારે આપણે પાકી આકૃતિ અથવા તો રચના જે છે તે બનાવવાની. જે રચનામાં આપણે બનાવીએ છીએ તે આપણે રચનાના મુદ્દા તરીકે લખવાનું છે. રચનાના મુદ્દા લખવા માટે જે બનાવો છો તે લખતું જવાનું, કોઈ રીત કે નિયમો હોતા નથી. જે બનાવો છો તે ગણિતની ભાષામાં લખવાનું છે. સૌપ્રથમ આપણે B થી E 4.5 સેમી માપનો રચીએ.
આ જે છે માપ થોડુંક નાનું છે, હું મોટું કરી નાખું. હાલો, આ થઈ ગયો બી થી એ 4.5 સેમી. બી થી ઈ રચાય છે તો પેલો મુદ્દો પણ લખીશું. શું છે છોકરાઓ? 4.5 સેમી માપનો બી થી ઈ રેખાખંડ રચો. બીજું શું કરવાનું છે? તો બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી જે આ માપ છે એટલા ને એટલા માપની છે તે ચાપ મારવાની છે. અહીંયાથી હું સીધું માપ લઈ લઉં. બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી માપની ચાપ માર. બીજો મુદ્દો આવશે, બિંદુ બી ને કેન્દ્ર લઈ અને 4.5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ માર. આ જે ચાપ માર્યા પછી કોને કેન્દ્ર લેશું? ઈ ને. પહેલા કોઈ પણ બે જુદા જુદા બિંદુઓમાંથી એક બિંદુ સ્થાપિત કરવામાં આવે છે, એક બિંદુ નક્કી કરવાનું છે. અહીંયા આપણે ટી બિંદુ નક્કી કરીએ છીએ તો બી માંથી 4.5 મારી અને ઈ માંથી 6 સેમી ની જે ચાપ છે તે મારશું. એને કેન્દ્ર લઈ 6 સેમી ની ચાપ મારવાની છે. પરિકર ઉપર છોકરાઓ 6 સેમી માપ લ્યો, ઈને કેન્દ્ર લ્યો અને વર્તુળની જે ચાપ છે તે ચાપ જ્યાં છેદે છે એને નામ આપી દો ટી. ત્રીજો મુદ્દો, બિંદુ ઈ ને કેન્દ્ર લઈ અને 6 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ માર. જે અગાઉની ચાપને છેદે ત્યાં ટી નામ આપો. અહીંયા આપણે જે છે તે ટી નામ આપવાનું છે. ટી બિંદુ નક્કી થઈ ગયું. હવે કયા બિંદુનો વારો આવશે? એસ બિંદુનો. કેવી રીતના મળશે? તો ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી ની ચાપ મારશું, ટી ને કેન્દ્ર લઈ પાછી 4.5 સેમી ની માપ મારશું. શું કરીશું? ચોથો મુદ્દો, બિંદુ ઈ ને કેન્દ્ર લઈ અને 4.5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ માર. અહીંયા આપણે બિંદુ ઈ છે એને કેન્દ્ર લીધું, કેન્દ્ર લઈ અને આપણે એક વર્તુળની ચાપ મારી. પાંચમો મુદ્દો શું કરીશું? ટી ને કેન્દ્ર લેવાનું છે, બિંદુ ટી ને કેન્દ્ર લઈ અને 4.5 સેમી જ માપ સમબાજુ છે, 4.5 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ જે અગાઉની ચાપને છેદે ત્યાં એસ નામ આપો.
4.5 સેમી માપની ત્રિજ્યા લીધી, બિંદુ ટી ને કેન્દ્ર લીધું અને આપણે જે છે તે વર્તુળની ચાપ જ્યાં છેદે છે તે બિંદુને આપણે નામ આપ્યું એસ. છઠ્ઠો મુદ્દો, દરેક રેખા છે તે બનાવીએ, બી થી ટી જોડીએ, બી થી ટી, ટી એસ અને ઈ એસ જોડો. સ્કેલ લઈને દરેક માપ છે, દરેક બાજુઓ જે આપણે બિંદુઓ મેળવ્યા છે તેને જોડી દઈએ. આ મળ્યું ટીબી, આ બને છે એસઈ અને અહીંયા જોડી દઈએ ટીએસ. દરેક નું માપ હશે 4.5 સેમી. હજી એક વિકર્ણ જોડવાનો છે, તથા ઈટી જોડો. જોડી દઈએ ઈ થી ટી, 6 સેમી માપનો છે. આ જે છે તે ઈ થી ટી જોડાઈ ગયો. નેક્સ્ટ છેલ્લો મુદ્દો લખીશું, 7મો. આમ આપેલ માપનો ચતુષ્કોણ બીઈએસટી તૈયાર છે. અહીં જોઈએ પાછું એક વખત સમબાજુ ચતુષ્કોણની રચના માંગી છે, બે જ માપ આપ્યા છે, પરંતુ તેની જે બાજુ છે દરેક બાજુનું માપ છોકરાઓ એક સરખું હોય. એના ઉપરથી દરેક બાજુ અને વિકર્ણનું માપ લઈને કાચી આકૃતિ આપણે બનાવી. કાચી જે આકૃતિ મળે છે તેને આધારે રચના કરતા ગયા. સૌપ્રથમ બીઈ દોર્યો, મુદ્દો લખો, 4.5 સેમી માપનો બીઈ રેખાખંડ રચો. બીઈ રચ્યા પછી બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી ની ચાપ મારી અને ઈ ને કેન્દ્ર લઈ અને 6 સેમી ની ચાપ મારી. જ્યાં બંને ચાપ છેદે છે ત્યાં આપણે ટી નામ આપ્યું. બિંદુ બી ને કેન્દ્ર લઈ 4.5 સેમી અને ઈ ને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ મારો. જે અગાઉની ચાપને છેદે ત્યાં આપણે ટી નામ આપ્યું છે. આગળ એક બિંદુ નક્કી કર્યા પછી એસ નો વારો આવ્યો. ઈ થી 4.5 ની અહીંયા ચાપ મારો અને ટી થી 4.5 ની અહીંયા ચાપ મારો. બિંદુ ઈ ને કેન્દ્ર લઈ 4.5 સેમી ની ચાપ તથા ટી ને કેન્દ્ર લઈ 4.5 સેમી ની ત્રિજ્યા લઈને ચાપ મારો. જે અગાઉની ચાપને છેદે ત્યાં આપણે એસ નામ આપવાનું છે. એસ નામ આપ્યા પછી આપણને બંને બિંદુઓ ક્યાં આવે છે તે મળી ગયા. હવે દરેક વસ્તુ જોડી દો. બી થી ટી, ટી થી એસ, એસ થી ઈ છે અથવા તો ઈ થી એસ છે તે જોડો. આમ આપેલા માપનો જે આપણો સમબાજુ ચતુષ્કોણ છે તે તૈયાર છે. લખી નાખો.